મિત્રો, આજે આપણે પૃષ્ઠ રસાયણ એના જે મુખ્ય 3 વિભાગ છે એમાં ખાસ કરીને પહેલો વિભાગ જેને આપણે અધિશોષણ કહીએ છીએ. તો આજે અધિશોષણની આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો અધિશોષણ ની સાથે સાથે બીજા 2-3 શબ્દોથી પણ આપણે પરિચિત થવાનું છે. અધિશોષણ એ ઘટનાનું નામ છે. ત્યાર પછી એની અંદર બીજા 2 શબ્દો આવશે, જેમાં એકને અધિશોષક, આ શબ્દ પદાર્થ સાથે સંકળાયેલો છે, અને બીજો એક શબ્દ છે અધિશોષિત. તો 3 શબ્દો વિશે આપણે પ્રથમ પરિચય મેળવવાનો છે કે અધિશોષણ શું કહેવાય. એ રીતે અધિશોષણ સમજવા માટે આપણે વિષમાંગ પ્રણાલી લેવી પડે. નંબર 1, વિષમાંગ પ્રણાલી એટલે કે 2 કલાઓ વચ્ચે શું હોય? બાઉન્ડ્રી. બાઉન્ડ્રી એટલે કે હદ. ગઈકાલે આપણે એની ચર્ચા કરી હતી. અને એની બંને બાજુ 2 કલાઓ હોઈ શકે. પદાર્થ એટલે કલા. અને કલા તરીકે શું લઈ શકાય એ પણ મેં તમને કહેલું. કલા તરીકે શુદ્ધ પદાર્થ પણ લઈ શકાય, અથવા તો તમે કેટલાક વિશિષ્ટ સંજોગોમાં દ્રાવણ પણ લઈ શકો છો. ઉદાહરણ કયું છે એના ઉપર આધારિત છે. બરાબર? તો એની બંને બાજુ આપણે કલા લેવી પડે. હવે સમજવા માટે, અધિશોષણને સમજવા માટે, ધારો કે મેં એક બાજુ કઈ કલા લીધી? વાયુ કલા. અને આ બાજુ કઈ કલા લીધી? મેં ઘન કલા. એનો અર્થ કે ધારો કે આ ઘન કલા છે, આ કોઈ પણ પદાર્થ હશે, ઘન કલા. આ ઘન કલાના સંપર્કમાં એવી કલા લાવવાની કે જેના અણુઓ એકબીજામાં ભળી ન જાય. એવું કંઈક ઉદાહરણ આપણે સેટ કરવું પડે. અત્યારે આપણે ઉદાહરણમાં જતા નથી, પણ આ ઘન કલા જે છે, આ ઘન કલા, એના સંપર્કમાં હું કઈ કલા લાવું છું? વાયુ. વાયુ પણ લાવી શકાય, પ્રવાહી પણ લાવી શકાય, કોઈ પણ તમે લાવી શકો. બરાબર? ધારો કે વાયુ કલા. તો વાયુ કલાના જે અણુઓ હશે, વાયુ કલાના અણુઓ એ માત્ર અને માત્ર આ જે ઘન કલા દેખાય છે એની માત્ર અને માત્ર સપાટી ઉપર જ આવે છે. સપાટી ઉપર આવે એનો અર્થ એવો થયો કે એ જે અણુઓ હશે એ ઘન કલાની અંદર જતા નથી. એનો અર્થ કે માત્ર અને માત્ર ક્યાં રહે છે? સપાટી ઉપર રહે છે. એટલે એની જે સાંદ્રતા કહેવાય, એ સાંદ્રતા સપાટી ઉપર શું હોય? વધારે હોય. એટલે વાયુ કલા અથવા પ્રવાહી કલાના અણુઓને જ્યારે ઘન કલાના સંપર્કમાં લાવવામાં આવે, બરાબર, ત્યારે એ અણુઓ માત્ર ને માત્ર ક્યાં એકઠા થાય છે, ક્યાં ભેગા થાય છે, અથવા ક્યાં રહે છે? તો માત્ર ઘન કલાની સપાટી ઉપર. શું કામ આવું થાય છે એ પછીનો વિષય છે. એ ક્રિયાવિધિની અંદર હું સમજાવીશ કે શા માટે આવું થાય છે. ઓકે? પણ અત્યારે આ જે તમારી સામે ઘટના થઈ રહી છે, એ ઘટનાને શું કહેવામાં આવે છે? અધિશોષણ. ટૂંકમાં આપણે આવું સાંભળેલું છે કે અધિશોષણ ક્યાં થાય? સપાટી ઉપર થાય. આવું રૂટીનમાં બધા બોલતા હોય છે. ક્લિયર? તો આને કહેવાય અધિશોષણ. ત્યાર પછી અધિશોષક શબ્દ અને અધિશોષિત કોને કહેવાય? તો જે રીતે આપણે દ્રાવણ બને પછી ઘટકોને નામ આપીએ છીએ. કયા નામ? દ્રાવ્ય અને દ્રાવક. તો આની અંદર પણ 2 ઘટકો કહેવાય કે ના કહેવાય? એક આ ઘન કલા પોતે, અને એની સપાટી ઉપર કઈ કલા આવી? વાયુ. તો એવું કહેવામાં આવે છે કે જેની સપાટી ઉપર અધિશોષણ થાય, જેની સપાટી ઉપર અધિશોષણ થાય, જેમ કે આમાં ઘન કલાની સપાટી ઉપર શું થયું? અધિશોષણ. તો એને કહેવામાં આવે છે અધિશોષક. એટલે આપણી આ ઘન કલા છે એને મારે નામ આપવું હોય તો શું અપાય? અધિશોષક. બરાબર? અને જેનું અધિશોષણ થાય, અધિશોષણ કોનું થયું? વાયુનું. તો આ વાયુને આપણે શું નામ આપશું? અધિશોષિત. અને સમગ્ર ઘટનાને શું કહેવાય? અધિશોષણ કહેવાય. બરાબર? તો આ રીતે આપણે
અધિશોષણને સમજાવી શકીએ છીએ. ત્યારબાદ આના ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. ટેક્સ્ટ બુકમાં ઘણા બધા આપેલા છે, પણ સામાન્ય હું જો ચર્ચા કરું તો દાખલા તરીકે આ એક બંધ પાત્ર છે. આ એક બંધ પાત્ર છે. આની અંદર આપણે કોઈ વાયુ ધારો કે ભરી દીધો, ધારો કે ઓક્સિજન ગેસ, બરાબર. તો આ પાત્રની અંદર બધા અણુ શેના હશે? ઓક્સિજનના હશે. ચલો અહીંયા હું મીટર મૂકી દઉં. કઈ મીટર? મેનોમીટર. તો મેનોમીટર નો જે કાંટો છે અહીંયા કોઈ રીડિંગ આપે કે ના આપે? અને આ રીડિંગને આપણે બંધ પાત્રમાં રહેલા વાયુ દ્વારા ઉત્પન્ન થતું શું કહીશું? દબાણ કહીશું, બરાબર. ધારો કે અહીંયા દબાણ હશે, એ દબાણ ધારો કે છે ચલો 2 વાતાવરણ, બરાબર. હવે આપણે આ પાત્રની અંદર આ વાયુ કલા થઈ ગઈ. અંદર કઈ કલા છે? વાયુ કલા. આ વાયુ કલાની અંદર મેં એક ઘન કલાનો શું મૂકી દીધો? ટુકડો મૂકી દીધો. જેમ કે ચારકોલ, બરાબર. ચારકોલ એક પાવડર આવે છે, અથવા ટુકડો પણ લઈ શકાય. તો એ તમે અહીંયા મૂકી દીધો. તો આ કઈ કલા થઈ? ઘન કલા. થોડીક જ વારમાં તમે જોજો આ મેનોમીટરનો જે કાંટો છે એ સીધો આગળ આવી જશે. ટૂંકમાં આગળ એટલે પાછું જતું રહેશે. દબાણમાં શું થશે? ઘટાડો. એનું કારણ બીજું કંઈ નહીં, વાયુ કલાના જે કંઈ અણુઓ હશે એ આ ઘન કલાની સપાટી પર શું થવાના? અધિશોષિત થઈ જવાના આ રીતે. અને એના કારણે વાયુના અણુઓ જે ફરતા હોય એની સંખ્યા ઘટશે. સંખ્યા ઘટશે એટલે દબાણ ઘટશે, બરાબર. એટલે આ અધિશોષણનું એક સામાન્ય શું છે? ઉદાહરણ છે. આવું પણ તમે વિચારી શકો, બરાબર. ત્યાર પછી તમને પોતાને એવું લાગે કે મારે દ્રાવણના કેસમાં જવું છે, બરાબર. તો પાત્રમાં પહેલા શું ભરી દો? પાણી. પાણી એટલે દ્રાવક, ધ્યાન આપજો, બરાબર. પછી એની અંદર મેં ઇંક અથવા ડાય, ડાય એટલે રંગક કહેવાય. મિથિલિન, બ્લુ, આ બધા નામ તમે સાંભળેલા છે. અને એ અંદર નાખી દો એટલે શું થઈ જાય? ઓગળી જાય. એટલે આ શું બની ગયું? ખબર પડી? દ્રાવણ, બરાબર. અને આ દ્રાવણ કેવું બની ગયું હશે? રંગીન. અને દ્રાવણ બન્યું એટલે આ કઈ પ્રણાલી થઈ ગઈ? સમાન. અને આ કઈ કલા કહેવાય? પ્રવાહી કલા. એટલે અત્યારે આ પ્રવાહી કલા છે, બરાબર. કલા તરીકે શુદ્ધ પદાર્થ પણ હોઈ શકે, કલા તરીકે દ્રાવણ પણ હોઈ શકે. આગળ પણ મેં તમને કીધું. એટલે આ દ્રાવણે તમને કઈ કલા આપી દીધી? પ્રવાહી કલા. હજુ આ વિષમાંગ પ્રણાલી બની નથી. ક્લિયર? હવે આની અંદર હું ચારકોલ નાખી દઉં. પ્રાણીજ કોલસો એવું પણ કહેવામાં આવે છે. આ ચારકોલ જે છે એ ઘન કલા છે. જો હવેથી શું થયું? આ ઘન કલા અને પ્રવાહી કલા વચ્ચે શું આવી ગઈ? બાઉન્ડ્રી આવી નહીં. આ બાઉન્ડ્રી આવી ગઈ. એટલે હવે આ પ્રણાલી કઈ બની ગઈ? ખબર પડી? હવે આ પ્રણાલીને કહેવાય વિષમાંગ પ્રણાલી. અને થોડીક જ વારમાં તમે જોજો આ જે રંગના કણો હશે, રંગના કણો એ બધા અહીંયા સપાટી પર આવી જશે. રંગના કણો બધા સપાટી પર આવી જશે અને આખું દ્રાવણ ધીરે ધીરે એની જે તીવ્રતા હશે રંગની એ ઘટશે, બરાબર. તો આ ઘટનાને પણ શું કહેવાય? અધિશોષણ કહેવાય. આ ઉદાહરણ જે હતું એ ઘન કલાની સાથે હું કોને લાવ્યો હતો? વાયુ. ઘન કલાના સંપર્કમાં વાયુ કલા. આ ઉદાહરણ મેં તમારી સામે જે લીધું એમાં ઘન કલાના સંપર્કમાં શું લાવ્યો? પ્રવાહી કલા. પ્રવાહી કલા, બરાબર. પણ આ બંનેમાં ફેર શું છે? આ ઉદાહરણ એવું છે કે જેમાં બાઉન્ડ્રીની બંને બાજુ જે કલાઓ છે એ બંને કલાઓ કેવી છે? શુદ્ધ. ખ્યાલ આવી ગયો? આ ચારકોલ એ પણ શુદ્ધ, O2 એ પણ શુદ્ધ. આ ઉદાહરણ જે છે એ આ ટાઈપનું છે. આગળ જે છે આ જે આપણે લખીએ ઘન કલા, આ ઘન કલા એ શુદ્ધ છે, બરાબર. પણ એના સંપર્કમાં બીજી કઈ કલા આવી? પ્રવાહી કલા. તો જે પ્રવાહી કલા છે, પ્રવાહી કલા અશુદ્ધ ના બોલાય, શું બોલાય? દ્રાવણ. અને ગઈકાલે મેં ચર્ચા વારંવાર કરી છે, કલા તરીકે શું લઈ શકાય? તો કલા તરીકે શુદ્ધ પદાર્થ પણ હોઈ શકે અને દ્રાવણ પણ હોઈ શકે છે. આ વસ્તુ પહેલા ક્લિયર હોવી જોઈએ, બરાબર. તો આ રીતે તમે ઉદાહરણ આપી શકો. ઘણા બધા ઉદાહરણ છે. આને વાયુ કલામાંથી થયેલું અધિશોષણ કહેવાય. વાયુનું ઘન કલા ઉપર થતું અધિશોષણ, બરાબર. આને શું વંચાય? દ્રાવણનું, દ્રાવણમાં રહેલા કણોનું ઘન કલા ઉપર અધિશોષણ. તો આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો છો. ક્લિયર? ઓકે. તો આ 3 શબ્દોથી સૌથી પહેલા આપણે પરિચિત થવાનું છે. આવું બધું શું કામ થાય છે? માત્ર સપાટી પર શું કામ, અંદર કેમ જતા નથી એમના ચર્ચા કરું છું, બરાબર. ત્યાર પછી બીજો એક ભેદ છે, એ પણ બહુ સમજવાની જરૂર છે. પરીક્ષામાં આ 2 શબ્દો છે. એક આપણો અધિશોષણ, બરાબર, અને બીજો એક શબ્દ છે અવશોષણ.
બરાબર. અંગ્રેજીમાં આને એબ્ઝોર્પ્શન કહે છે. એબ્ઝોર્પ્શન એટલે ટૂંકમાં એડી. ઓકે, અને આને કહે છે એબ્ઝોર્પ્શન એટલે એબી. ઓકે, તો આ બે વચ્ચેનો તફાવત શું છે? અધિશોષણ અને અવશોષણ. તો સૌથી પહેલા કહી દઉં કે અધિશોષણ જે છે એ કઈ પ્રણાલી છે? વિષમાંગ. અને અવશોષણ છે એ કઈ પ્રણાલી છે? સમાંગ પ્રણાલી છે. મુખ્ય તફાવત આ. બંને શબ્દો સરખા જ લાગે છે. બરાબર. હવે ઉદાહરણ જો ફરીથી મારે તમને આપવું હોય તો ફરીથી સમજાવી દઉં. ધ્યાન આપજો. આ કઈ કલા લીધી મેં? ઘન કલા. ફરીથી એકવાર આ ઘન કલા. ચલો, એના સંપર્કમાં હું કઈ કલા લાવું છું? વાયુ કલા અથવા પ્રવાહી, કોઈ પણ લઈ શકો. તો આની અંદર વાયુ કલાના અણુઓ માત્ર ક્યાં હોય? સપાટી પર હોય. આજે હમણાં ભણ્યા તે છે. બરાબર. આની અંદર એવું કહે છે કે અણુઓ અત્ર સર્વત્ર બધે શું થઈ જાય? વ્યાપ્ત થઈ જાય. એટલે આ પ્રણાલી શું થઈ કહેવાય? સમાન થઈ કહેવાય. ટૂંકમાં સાંદ્રતા બધે જ કેવી? સરખી. એટલે આપણું આ દ્રાવણ થઈ ગયો, આને કહેવાય દ્રાવણ. બરાબર છે. એટલે આને કહેવાય સમાન પ્રણાલી, આને કહેવાય વિષમાંગ પ્રણાલી. સામાન્ય ઉદાહરણ મારે તમને જો આપવું હોય તો એક ક્લાસ છે, ક્લાસરૂમ છે. 50 વિદ્યાર્થી. કેટલા? 50 અથવા 40 રાખીએ. ચલો, 40 વિદ્યાર્થીઓ છે અને ક્લાસરૂમની અંદર ટાઇલ્સ પણ છે. 2x2 ની કેટલી ટાઇલ્સ? 40. ધ્યાન આપજો. દરેક ટાઇલ્સ ઉપર એક વિદ્યાર્થી. અત્યારે લોકડાઉન છે, સર્કલની અંદર બધા ઊભા જ રહેતા હોય છે. બરાબર છે. એવી રીતે કલ્પના કરો, ક્લાસરૂમમાં 40 ટાઇલ્સ છે, 2x2 ની, એટલે થોડી મોટી હોય, અને 40 વિદ્યાર્થી છે. દરેક ટાઇલ્સ ઉપર હું એક વિદ્યાર્થી મૂકી દઉં તો બોલાઈશું પ્રતિ ટાઇલ્સ કેટલા વિદ્યાર્થી? એક. આખા ક્લાસમાં. તો એ મિશ્રણ સમાન કહેવાય. એ મિશ્રણ શું કહેવાય? સમાન કહેવાય. ક્લિયર? ઓકે. આ ઘટના છે. અને બીજી ઘટના એવી છે કે જે ક્લાસરૂમ છે એની જે આ 4 દિવાલો હોય, બરાબર, તો 40 વિદ્યાર્થીઓ કઈ રીતે ઊભા હોય? 10 આ દિવાલને અડીને, 10 આમ, 10 આમ, 10 આમ, થઈ ગયા 40. વચ્ચે બધું ખાલી. તો એ અધિશોષણ થઈ ગયું અથવા એક પ્રકારની વિષમાંગ પ્રણાલી થઈ ગઈ. જ્યાં બોર્ડર રચાય, ફરી રિપીટ કરો, બોર્ડર એટલે બાઉન્ડ્રી, હદ, જે બોલો તે, એ પ્રણાલીને શું કહેવાય? વિષમાંગ. જ્યારે તમે સમાંગ ભણતા હતા ને ત્યારે અંદર વિષમાંગની બહુ ચર્ચા ના થાય. પણ હવે જ્યારે તમે વિષમાંગ ભણો છો તો વચ્ચે વચ્ચે સમાંગની ચર્ચા એટલા માટે થાય કે તમારે એની સાથે એની સરખામણી કરવી પડે. અને બે વચ્ચેનો જે ભેદ છે ને એ બહુ અગત્યનો છે. ક્લિયર? તો અત્યારે આપણે અધિશોષણની ચર્ચા કરી રહ્યા છીએ. તો અધિશોષણ સાથે સંકળાયેલો એક શબ્દ છે અવશોષણ. તેના વિશે ક્લિયર કટ વસ્તુ હોવી જોઈએ. બરાબર. ઉદ્યોગોમાં એવું નથી કે આ ચેપ્ટર અધિશોષણનું છે એટલે આપણે અધિશોષણ ઉપર વધારે મહત્વ આપવાનું. બધાનું ક્યાંક ને ક્યાંક મહત્વ છે. હું તમને એક ઉદાહરણ આપું, એમાં તમે જોજો બંને ઘટનાઓ સંકળાયેલી છે, અધિશોષણ અને અવશોષણ બંને, અને રોજિંદા જીવન સાથે સંકળાયેલી ઘટના છે. તો ઉદાહરણ હું આપીશ તમને ખાંડ. હવે બધાને ખબર હશે આપણા ઘરે જે ખાંડ હોય છે, ગમે તે હોય, મધુરની હોય કે ગમે તે હોય, દેખાવમાં કેવી હોય છે? સફેદ. બરાબર? ઓકે. હવે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે બને, કંપનીમાં બનતી હશે, બરાબર, ત્યારે સફેદ ના હોય. ત્યારે એ ખાંડ કેવા રંગની ખબર છે? આછા પીળા રંગની હોય અથવા પીળા રંગની ખાંડ હોય છે. હવે અંદર જે પીળો રંગ છે, કેમિકલ છે, ડાય છે, એ એક પ્રકારની અશુદ્ધિ છે. તો એને શું કરવી પડે? દૂર કરવી પડે. ક્લિયર? ઓકે. તો ઉદ્યોગોમાં આ લોકો શું કરે છે? સૌથી પહેલા એક મોટું પાત્ર લેતા હશે. પાત્રમાં શું ભરી દેવાનું? પાણી. આ પાણી ભર્યા પછી આની અંદર આ પીળી ખાંડ શું કરી દેવાની? ઓગાળી દેવાની. એટલે અંદર ઓગળી ગઈ. ચાલો, પીળી ખાંડ ઓગળી ગઈ તો મને જવાબ આપજો, આ જે મિશ્રણ તૈયાર થયું એ કયું મિશ્રણ તૈયાર થયું? પ્રવાહી. તો આને આપણે પ્રવાહી કલા કહીશું. આ મિશ્રણને સમાંગ કહીશું. બરાબર? આ મિશ્રણને શું કહીશું? સમાંગ. અને સમાંગ એટલે દ્રાવણ. અને દ્રાવણને તમે કઈ ઘટના કહી શકો? અવશોષણ કહી શકો. એનો અર્થ એવો થયો કે સૌથી પહેલા અવશોષણને કારણે તમને એક કલા મળી. કઈ કલા? પ્રવાહી કલા. કોના કારણે મળી? અવશોષણ થયું એટલે. બરાબર? હવે આ આખું દ્રાવણ પીળા રંગનું થઈ જશે.
હવે હું આની અંદર શું નાખી દઈશ? ચારકોલ, ઘન પદાર્થનો ટુકડો અથવા એનો ભૂકો. ચારકોલ નાખવાથી કઈ કલા અંદર આવી ગયો? ઘન કલા આવી ગઈ આની જેમ. અને ઘન કલા આવી ગઈ એટલે એમની વચ્ચે શું આવી ગઈ? બાઉન્ડ્રી. બાઉન્ડ્રી એટલે હવે કઈ પ્રણાલી થઈ ગઈ? વિષમાંક. અને ધીરે ધીરે આ ખાંડની અંદર જે પીળા રંગના કણો હતા એ બધા આ રીતે ઘન કલા ઉપર આવી જશે. બરાબર? અને આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ કહેવાય. પછી પીળો રંગ બધો ચારકોલ ઉપર આવી જાય. પછી આ દ્રાવણ જે આખું છે વિષમાંક પ્રણાલી એને ગાળી લેવાનું. ગાળી લેશો એટલે ચારકોલનો જે પાવડર હોય એની સાથે પીળો રંગ આવી ગયો એ ફિલ્ટર પેપરમાંથી પસાર ન થાય અને નીચે તમને જે દ્રાવણ મળે એ રંગવિહીન દ્રાવણ મળે, સફેદ. અશુદ્ધિ બધી જતી રહી. પછી એનું સ્ફટિકીકરણ થાય અને એમાંથી ખાંડ બહાર આવે. ક્લિયર? તો કહેવાનો અર્થ એ છે ઉદ્યોગોમાં પણ બંને ઘટનાઓ થઈ કે ના થઈ? હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે આ જે આખી ઘટના છે એમાં અધિશોષણ ક્યારે થયું અને અવશોષણ ક્યારે થયું? તો ચારકોલ ઉમેર્યા પહેલાની ઘટના જે હતી એ અવશોષણ કહેવાય. અવશોષણના કારણે તમને પ્રવાહી કલા મળી દ્રાવણ સ્વરૂપે. અને કલા તરીકે દ્રાવણ હોઈ શકે, હું તમને વારંવાર એટલા માટે કહું છું. ક્લિયર? અને ચારકોલ નાખ્યા પછી જે ઘટના થઈ એ અધિશોષણ કહેવાય, કારણ કે એમાં વિષમાંક પ્રણાલી બની ગઈ, બાઉન્ડ્રી આવી ગઈ એટલા માટે. ક્લિયર? તો ઉદ્યોગોમાં બધી ઘટનાઓનું ક્યાંક ને ક્યાંક શું હોય? મહત્વ હોય છે. તો આ એક કોન્સેપ્ટ પણ આપણો ક્લિયર હોવો જોઈએ. બરાબર? એવા ઘણા ઉદાહરણો છે. દાખલા તરીકે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે આ ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમમાં ભેજ. હવે ભેજને આપણે દૂર કરવો છે. બરાબર? હવે તમે ક્લાસની અંદર માની લો કે અહીંયા સિલિકા જેલ મૂકો. સિલિકા જેલ એ અધિશોષક તરીકે વર્તે છે. બરાબર ને? સિલિકા જેલ. હવે સિલિકા જેલ તમે જો મૂકશો અને જો ભેજ આવશે તો બધો ભેજ આ સિલિકા જેલની સપાટી ઉપર આવી જશે. બરાબર? તો આ કઈ ઘટના થઈ? અધિશોષણ. સિલિકા જેલની જગ્યાએ જો તમે નિર્જળ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ જો લેવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ભેજ જે છે બધો અત્ર સર્વત્ર બધે જ વ્યાપ્ત થઈ જાય છે. તો આ ઘટના કઈ થઈ? અવશોષણ. તો MCQમાં પૂછાય કે પાણીનું ભેજ એટલે એક પ્રકારનું પાણી, પાણીનું સિલિકા જેલ ઉપર ખાલી જગ્યા થાય તો શું લખવાનું? અધિશોષણ. અને પાણીનું નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ઉપર શું થાય? તો લખવાનું અવશોષણ થાય. બરાબર? અને અમુક ઉદાહરણો એવા પણ હોય છે કે જેમાં તમને આ બંને ઘટનાઓ ક્યારેક સાથે જોવા મળે. બંને ઘટનાઓ સાથે જોવા મળે. આ ગણા કે સાથે એટલે કેવું? બરાબર? સાથે એટલે આવું કહેવાય કે આ ઘન કલા છે. બરાબર? વિદ્યાર્થીનું ઉદાહરણ આપું તો અધિશોષણમાં 10 વિદ્યાર્થી ક્યાં હતા? દિવાલો ઉપર, વચ્ચે બધું ખાલી, એને અધિશોષણ કહેવાય. બરાબર? અવશોષણમાં કેવું હતું કે એક ટાઇલ્સ ઉપર એક વિદ્યાર્થી, અત્ર સર્વત્ર બધે વ્યાપ્ત હતા. હવે ક્યારેક એવું બને કે અમુક વિદ્યાર્થી ક્યાં આવી જાય? અહીંયા તો હોય જ, અહીંયા તો હોય જ આવી. એટલે અમુક ગણો અહીંયા તો બોર્ડર ઉપર પણ હોય. બરાબર? અને થોડા ઘણા ક્યાં આવી જાય? વચ્ચે પણ આવી જાય. આવી ઘટના પણ થાય. એટલે આની અંદર ઘણાને અધિશોષણ પણ દેખાય, ઘણાને અવશોષણ પણ દેખાય. એટલે બંને ઝઘડે. કોઈ કે ના બોર્ડર ઉપર છે માટે શું કહેવાય? અધિશોષણ કહેવાય. કોઈ કે ના વચ્ચે પણ આવી ગયા છે બધા. બરાબર? એટલે અવશોષણ પણ કહેવાય. એટલે ઘણા વિદ્યાર્થી અધિશોષણ, બરાબર, અને ઘણા વિદ્યાર્થી આને શું નામ આપતા હોય? અવશોષણ. બંને ઘટનાઓ સાથે થાય છે. હવે પ્રશ્ન આવશે કે 100% અધિશોષણ પણ નથી અને 100% અવશોષણ પણ નથી, અને એટલા માટે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે છે. અધિ લખો તો આને ખોટું લાગે, અવ લખો તો આને ખોટું લાગે. એટલે આપણે આવો તર્ક વિચારીએ, બંને લખવાના નહીં. એટલે ખાલી શું થઈ ગયું? શોષણ. એટલે બધા મનમાં સમજી લે, જેને અધિશોષણ બહુ ગમતું હોય અધિશોષણ બોલે મનમાં, બીજો અવશોષણ. ઝઘડા ના થાય.
કહેવાનો અર્થ એ છે. તો આવું પણ એક વાક્ય બુકમાં આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર, પણ મુખ્ય વસ્તુ આપણે અત્યારે અધિશોષણ ભણવાનું છે. ત્યારબાદ હવે પ્રશ્ન એ છે કે અધિશોષણ સપાટી ઉપર જ કેમ થાય? આ એક પ્રશ્ન છે કે અધિશોષણ માત્ર સપાટી ઉપર જ કેમ થાય? તો એનું આપણે કારણ આપીએ અને થોડીક ચર્ચા ઉષ્મા ગતિશાસ્ત્રના સંદર્ભમાં પણ આપણે કરશું. અને એને કહેવાય છે ક્રિયાવિધિ. એને શું કહેવાય? ક્રિયાવિધિ. એને કહીશું ક્રિયાવિધિ. ક્રિયાવિધિ એટલે મિકેનિઝમ. તો સૌથી પહેલા ઘન કલાની વાત કરું છું. ઘન કલા એટલે આ કોઈ ટુકડો જ હશે, સિલિકા જેલ, ચારકોલ કે કોઈ પણ હોય. ચારકોલ હોય તો બધા પરમાણુ શેના હોય? કાર્બનના હોય કે ના હોય? આ બધા પરમાણુ કાર્બનના હશે. બરાબર છે? ઓકે. હવે ત્રિપરિમાણમાં વિચારવાનું, આ કાર્બનનો ખાલી એક મોટો ટુકડો છે, એમાં બધા પરમાણુ કાર્બન કાર્બન છે અને દરેક કાર્બનની ફરતે અન્ય કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા છે. બરાબર? હવે જે અહીંયા કાર્બન હોય, ખાસ કરીને વચ્ચેના ભાગમાં, એ પરમાણુ બધી દિશાઓમાંથી ઘેરાયેલો હોય. એનો અર્થ એવો થયો કે આ પરમાણુ પર આ બાજુથી જેટલું આકર્ષણ બળ લાગતું હોય એટલું જ અહીંયાથી લાગતું હોય, જેટલું ઉપરથી લાગતું હોય એટલું જ નીચેથી લાગતું હોય. એનો અર્થ એવો થયો કે વચ્ચે જે મધ્યમાં બધા પરમાણુ હશે એમના ઉપર પરિણામી આકર્ષણ બળ કેટલું હોય? 0. બરાબર? હવે થોડીક આપણે ચિંતા કરીએ કયા પરમાણુઓની? જે વચ્ચે નહીં, સપાટી ઉપર છે. ધારો કે આ સપાટી પર એક પરમાણુ છે, તો આ દિશામાં આકર્ષણ લાગશે, આ દિશામાં, એટલે અસર શું થઈ ગઈ? ના હોય. આ પરમાણુ નીચે આકર્ષણ આપે, ઉપર તો કઈ છે નહીં. તો મને જવાબ આપો, આ y ઉપર પરિણામી આકર્ષણ બળ અથવા અવશેષી બળ કઈ દિશામાં લાગશે? નીચે. બરાબર? ફિઝિક્સની ભાષામાં એટલે અધો દિશા. હવે થવાનું કેવું? ખાલી y નહીં, સપાટી ઉપરના તમામ પરમાણુ પર પરિણામી બળ અંદરની દિશામાં લાગશે એવું કહી શકાય. ઉપરવાળા હોય તો આમ લાગે, આ બાજુ હોય આમ લાગે, ટૂંકમાં અંદરની દિશા તરફ લાગે. એનાથી થાય શું કે સપાટી ઉપરના જે પરમાણુ હશે એ સપાટીના પરમાણુઓની માનસિક સ્થિતિ તમે સમજો. માનસિક સ્થિતિ કે એમને અંદરની દિશા તરફ જવું છે પણ એ જઈ શકતા નથી. એનો અર્થ કે તમામ પરમાણુઓ ઉપર શું હોય? એક પ્રકારનો તણાવ. તણાવ હોય. એ તણાવ જે હોય એ તણાવ વધે. તણાવ વધે એટલે એની ઉર્જા પણ વધે. એ ઉર્જાને કહેવામાં આવે છે પૃષ્ઠ ઉર્જા. લોજિકલી રીતે પૃષ્ઠ ઉપરના પૃષ્ઠ ઉપર જે સપાટી પરના જે પરમાણુ હોય એ બિચારા તણાવમાં આવી જાય, કારણ કે એમને કોઈ કાર્ય કરવું હોય ને થતું ના હોય. તમારે પિક્ચર જોવા જવા પપ્પા ના જવા દેતો તો તમે તણાવમાં આવી જાઓ. તમારી માનસિક સ્થિતિ આમ કેવી હોય? ગુસ્સામાં. દેખાય નહીં પણ અંદર ગુસ્સો હોય. બરાબર? હવે કલ્પના કરો કે આવી સ્થિતિમાં કોઈ નાનો ભાઈ બહેન તમને હેરાન કરે આજુબાજુમાં, તો તમે શું કરો? પહેલા તેના હાથ પકડીને ખેંચો, જોડે રાખીને થપ્પડ બે ત્રણ મારી દઈએ આપણે. આવું કંઈક થાય ને? હા. તો આમાં પણ કંઈક એવું જ છે. ધારો કે આ સપાટીના પરમાણુ તણાવમાં હોય. હવે આવી સ્થિતિમાં અહીંયા વાયુ કલાના અણુઓ આજુબાજુમાં ક્યાંક આંટા મારતા હોય. કઈ કલા? વાયુ કલા. ધ્યાન આપજો. આ કઈ કલા છે? ઘન કલા. અને ફરતે કઈ આવી? વાયુ કલા. વાયુ કલાના પરમાણુઓ જ્યારે આના સંપર્કમાં આવે ત્યારે સપાટીના જે પરમાણુ છે ઘન કલાના, એ શું કરવાના? વાયુના જે બધા પરમાણુ હશે એ બધા પરમાણુઓને પોતાની દિશા તરફ શું કરવાના? ખેંચવાના. અને ખેંચીને રાખશે કેમ નહીં જાણો? તમે તમારા નાના ભાઈ બહેન તમને હેરાન કરતા હોય તો તમે ઘરે ખાલી લોજિકલી વિચારજો. તમે એને પહેલા તો આમ ખેંચશો, પોતાની પાસે રાખશો, પછી એને આમ નામ મારશો. સાચું કે ખોટું? બરાબર? તો એવી જ કઈ સ્થિતિ થવાની. બરાબર? એટલે સપાટીના પરમાણુ વાયુના પરમાણુને રાખશે ક્યાં? પોતાની પાસે જ. અંદર નહીં જવા દે. બરાબર છે? આવું થવાનું. અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે અધિશોષણ માત્ર ક્યાં થાય? સપાટી ઉપર થાય. બરાબર? તો એનો આધાર આ સ્વભાવ ઉપર પણ છે. બરાબર? એટલે બીજી વસ્તુ, જેમ જેમ અધિશોષણ થાય ને, શરૂઆતમાં તમારો ગુસ્સો બહુ હોય, પછી ગુસ્સો કાઢવો તો પડે ને, એટલે તમે શું કરવાના? નાના ભાઈ બહેનને મારવાના.
મારશો એટલે તમારો ગુસ્સો ધીરે 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 શું થાય? ઘટે. એનો અર્થ એવો થયો કે જેમ જેમ અધિશોષણ થાય, શરૂઆતમાં વધારે હોય, અધિશોષણના કારણે ધીરે ધીરે એવું કહે છે કે પૃષ્ઠ ઉર્જા ઘટે. અને આ જે પૃષ્ઠ ઉર્જા ઘટે એ ઉર્જા ગઈ ક્યાં? તેનું ઉષ્મામાં શું થાય? રૂપાંતર. એટલે એવું કહી શકાય કે અધિશોષણ એ કેવી પ્રક્રિયા થઈ ગઈ? ઉષ્મા ક્ષેપક. કારણ ઉષ્મા છૂટી પડે. અને એટલા માટે ઉષ્મા ગતિશાસ્ત્રની ચર્ચા હું જો કરું તો અહીંયા ડેલ્ટા H લેસ ધેન 0. લેસ ધેન 0 એટલે ઋણ. એટલે એમસીક્યુ પૂછાય કે અધિશોષણમાં એન્થાલ્પીનો ફેરફાર ખાલી જગ્યા ધન કે ઋણ? તો જવાબ આવશે ઋણ. શું કામ? તો જેમ જેમ અધિશોષણ થાય એમ પૃષ્ઠ ઉર્જા ઘટે, જે ઉષ્મા તરીકે રૂપાંતરિત પામે અને છૂટી પડે છે. બરાબર? એટલે આ એક જવાબ તમને મળી ગયો ડેલ્ટા H. ક્લિયર? બીજી વાત કરીએ આપણે થોડી ઘણી અવ્યવસ્થાની. અવ્યવસ્થા શબ્દ આવે એટલે આપણા મગજમાં ઉષ્માગતિશાસ્ત્રનું કઈ સ્વરૂપ આવે? એન્ટ્રોપી. એન્ટ્રોપીનો સંબંધ તમને ખ્યાલ છે અવ્યવસ્થા સાથે છે. અને દ્રવ્યના જે ત્રણ સ્વરૂપો આપણા છે, ઘન, પ્રવાહી અને વાયુ. સૌથી વધુ અવ્યવસ્થા કયા સ્વરૂપ પાસે છે? વાયુ. બરાબર? હવે કલ્પના કરો, આ ઉદાહરણ વાયુનું છે. વાયુ કલાના અણુની વાત કરવાની હોય. આ પહેલા વાયુ હતા, એટલે અહીંયા આની પાસે એન્ટ્રોપી કેવી હોય? વધારે હોય. હવે કલ્પના કરો, આ બધા અણુઓ જ્યારે આ વાતાવરણમાં હતા ત્યારે છૂટા છૂટા હતા. હવે આ બધા અણુઓ ક્યાં આવ્યા? સપાટી ઉપર આવ્યા. સપાટી ઉપર આવે એટલે એમની વચ્ચેનું અંતર શું થાય? અંતર શું થાય? ઘટે જ. અંતર ઘટે એટલે તે સ્વરૂપ કેવું થાય ખબર છે? વાયુમાંથી પ્રવાહી થાય. ગાડી ઉપર આપણે સવારે ઝાકળ જોતા હોઈએ છીએ. એ શું કામ? કારણ કે ભેદ બધો પહેલા છોટો છોટો હોય, પણ ગાડીની સપાટી પર બધા અણુ નજીક નહીં થઈ જાય એટલે પ્રવાહી થાય. તો અધિશોષણ થાય જ્યારે વાયુનું, ત્યારે એ ઘટનાને વાયુનું પ્રવાહીકરણ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં વાયુનું રૂપાંતર શેમાં થયું? પ્રવાહીમાં થયું. તો મને જવાબ આપો, વાયુમાંથી શું બન્યું? પ્રવાહી. તો અવ્યવસ્થા વધી કહેવાય કે ઘટી? તો વાયુમાંથી પ્રવાહી બને અવ્યવસ્થા શું થઈ કહેવાય? વ્યવસ્થા વધી, અવ્યવસ્થા ઘટી એટલે એન્ટ્રોપી ઘટી કહેવાય. એન્ટ્રોપી ઘટી એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ કહેવાય. એનો અર્થ એ અધિશોષણમાં ડેલ્ટા S નું મૂલ્ય પણ ધન નહીં, શું હશે? ઋણ હશે. ત્યાર પછી ડેલ્ટા G ની વાત કરીએ. ડેલ્ટા G એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર. એનો સંબંધ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની સાથે હોય. તો આજે આ ઘટના છે, આ ઘન કઈ સિલિકા જેલ તમે મૂકી દો તો ઓટોમેટિક શું થઈ જાય? ભેજ આવી જાય કે નહીં જાય? એનો અર્થ એ અધિશોષણ એ પણ આપમેળે થતી ઘટના છે. અને આપમેળે થતી ઘટના હોય તો ડેલ્ટા G પણ શું હોય? લેસ ધેન 0. એટલે મુક્ત ઉર્જા શું થાય? ઘટે. એનો અર્થ એવો થયો કે ડેલ્ટા H, ડેલ્ટા S અને ડેલ્ટા G આ ત્રણેય શું હોય? ઋણ જ હોય. અને આ ત્રણેયને સાંકળતો સંબંધ ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે આમાં તમે સમજી શકો ડેલ્ટા G ઋણ જ હોય. આ ફિક્સ થઈ ગયું. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ, ડેલ્ટા H અને T ડેલ્ટા S. હવે આ જવાબ ઋણ ક્યારે આવે? એમાં પાછો ડેલ્ટા H તો માઈનસ જ હોય, બરાબર? ડેલ્ટા S પણ શું હોય? માઈનસ જ હોય. એટલે માઈનસ માઈનસ આ શું થઈ જવાનું? પ્લસ. એટલે આગળનો ભાગ માઈનસ થવાનો, પાછળનો બધો શેમાં થઈ જવાનો? પ્લસ. એટલે આ જે ભાગ હોય એના કરતા આ ભાગ કેવો રાખવો પડે? તમારે મોટો રાખવો પડે. એટલે ડેલ્ટા જેટલા વધારે ઋણ હશે તો જ આ જવાબ માઈનસમાં આવે. પણ આ જવાબ મોટો ક્યારે થાય? પ્લસ કરતા માઈનસ મોટા ક્યારે થાય? તો તાપમાન કેવું રાખવું પડે? નીચું રાખવું પડે. એટલે આગળ તમારે આવશે કે અધિશોષણ સામાન્ય રીતે નીચા તાપમાને થતા હોય છે. બરાબર? એટલે આ શરૂઆતની અંદર આવી સ્થિતિ હોય. એટલે આ પ્રક્રિયા જ્યારે શરૂઆતમાં આવે ત્યારે ડેલ્ટા H નું મૂલ્ય કેવું? ઋણ. અને આ બાજુ T ડેલ્ટા S છે. આ બેમાં શું હોય? થોડો તફાવત હોય. ડેલ્ટા H એમાં હોય માઈનસ, તો માઈનસ કેવા હોય? મોટા હોય, યાદ રાખજો. અને આ કેવા હોય? પ્લસ. એ કેવા હોય? નાના હોય. એટલે એના કારણે આ જવાબ તમારો શેમાં આવે? માઈનસમાં આવે. અને જેમ જેમ આ પ્રક્રિયા જ્યારે શરૂ થાય તેમ તેમ ધીરે ધીરે
આ માઇનસ અને આ પ્લસ બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. આ બંને જ્યારે સરખા થાય ત્યારે આ જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. અને 0 થાય એ ઘટનાને શું કહેવાય? સંતુલન. કારણ કે વિજ્ઞાનનો એક નિયમ છે, કોઈ પણ પ્રક્રિયા આપમેળે જ્યારે થતી હોય ત્યારે હંમેશા સંતુલન થવાની દિશામાં જ આગળ વધે. અને એકવાર સંતુલન સ્થિતિ આવી જાય તો મુક્ત ઉર્જાનો ફેરફાર શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આ દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આ ક્રિયાવિધિની અંદર આટલા મુદ્દા છે અને આમાંથી ખાસ કરીને એમસીક્યુ પણ પૂછાય છે. તો આ ત્રણેય જે વિધેય છે એના ચિહ્નોની ચર્ચા કરવાની અને શરૂઆતમાં ચર્ચા કરવાની કે અધિશોષણ સપાટી ઉપર કેમ થાય છે. એના માટે પેલું ઉદાહરણ યાદ રાખી લેવાનું, નાના ભાઈ બહેનને મારવાનું. તમારા પિક્ચર જોવા જવું તો પપ્પાએ જવા દીધા નહીં, તમે તણાવમાં આવી ગયા, નાનો ભાઈ બહેન ટીખળ કરે એટલે તમે એમ શું કરવાના એ તમે સમજી શકો છો. એને કહેવાય અધિશોષણ. ક્લિયર? ઓકે. હવે આગળનો જે ટોપિક છે એની અંદર અધિશોષણ જે છે ખાસ કરીને વાયુ કલાનો ઘન કલા ઉપર અધિશોષણ, આપણે એની ચર્ચા વધારે કરીશું. બરાબર છે? વાયુ કલાનો ઘન કલા ઉપર થતું અધિશોષણ ધ્યાન રાખજો. વાયુ કલાનું કઈ કલા? ઘન કલા. ઘન કલા પર થતું અધિશોષણ. આ જે છે એના મુખ્ય કેટલા પ્રકાર છે? બે. મુખ્ય બે પ્રકાર છે. પહેલું જે અધિશોષણ છે એને ભૌતિક અધિશોષણ કહેવામાં આવે છે. ભૌતિક. અને બીજું જે અધિશોષણ છે એને રાસાયણિક અધિશોષણ કહેવાય છે. ભૌતિક અને રાસાયણિક. તો ટેક્સ્ટબુક ની અંદર તમે અભ્યાસ કરશો તો આ બે પ્રકાર છે. બંને જે પ્રકાર છે એના વિશે થોડી થોડી માહિતી આપેલી છે. પછી એમની ખાસિયતો આપેલી છે, કે લાક્ષણિકતાઓ ભૌતિકની શું છે, રાસાયણિકની શું છે, એ આખો ટોપિક પૂરો થાય પછી બંનેનો ટેબલ આપેલો છે તફાવતના સંદર્ભમાં. બરાબર? તો આજે હું તમને ખાલી બેઝિક આઈડિયા આપી દઉં આજના લેક્ચરમાં. આવતીકાલે ડિટેલમાં જોઈશું આપણે કે બે વચ્ચે મુખ્ય શું તફાવત છે. સૌથી પહેલા ભૌતિક અધિશોષણની જો આપણે થોડી ચર્ચા કરીએ. ભૌતિક અધિશોષણ, બરાબર, જેને ફિઝિકલ એડઝોર્પ્શન એવું કહે છે. ફિઝિકલ એડઝોર્પ્શન અથવા તો ઘણીવાર ફિઝિસોર્પ્શન એવું પણ કહે છે. બરાબર? તો આ જે છે આની અંદર શું કહે છે? તો આની અંદર મુખ્ય આટલી વસ્તુ છે, બીજું કઈ નહીં. અધિશોષક એટલે કઈ કલા? ઘન કલા, સોલિડ. અને બીજી કઈ કલા આપણે આના સંપર્કમાં આવશે? વાયુ. એને આપણે કહીશું અધિશોષિત. આ ગેસ. આ બે વચ્ચે શું આવી ગઈ? બાઉન્ડ્રી. બરાબર? તો આ બે વચ્ચે જે બાઉન્ડ્રી તો છે, પણ બાઉન્ડ્રી ઉપર જે આકર્ષણ રહેવાનું એકદમ નિર્બળ હશે. અને કયું હશે? વંડરવાલ્સ. એકદમ નિર્બળ આકર્ષણ બળ હોય આની અંદર, એકદમ નિર્બળ. અને વાંડરવાલ્સ એ કેવો બનશે? ભૌતિક બનશે. બરાબર? જ્યારે તમે રાસાયણિકની જો વાત કરો, રાસાયણિક, તો એની અંદર વાંડરવાલ્સ ન હોય, એમાં કયો બંધ હોય? રાસાયણિક બંધ હોય. અને રાસાયણિક બંધના મુખ્ય બે પ્રકાર હોય છે. કયા બે? આયનીય અને સહસંયોજક. આ રીતે છે. એટલે અધિશોષણના મુખ્ય બે પ્રકાર છે. અને વ્યવહારમાં આપણે બંને ઘટનાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય છે. અત્યાર સુધી મેં તમને જેટલા ઉદાહરણો આપ્યા, આગળ ખાંડનું આપ્યું, પેલા વાયુનું આપ્યું, પછી પેલી ડાયનું આપ્યું, એ બધા જે ઉદાહરણો હતા ભૌતિકના હતા. કારણ શું હતું કે એ આખી જે ઘટના છે એનો સીધો સંબંધ શુદ્ધિકરણ સાથે હતો, આમ જોવા જઈએ તો. બરાબર? એટલે એ બધા ઉદાહરણો ભૌતિક છે. એટલે જ્યાં જ્યાં શુદ્ધિકરણની જરૂરિયાત હોય ત્યાં ત્યાં આ લોકો શું કરે? ભૌતિક અધિશોષણનો ઉપયોગ કરતા હોય છે. બરાબર? પછી આનો પણ ઉપયોગ થાય છે. આનો ઉપયોગ ક્યાં થાય? તો કેમ, તમે વર્ષોથી આ નામ જન્મ થયો ત્યારથી સાંભળેલું છે. કઈ પદ્ધતિ? હેબર પદ્ધતિ. હવે હેબર પદ્ધતિ કોની સાથે સંકળાયેલી છે? મને જવાબ. એમોનિયાના ઉત્પાદન સાથે.
તો આપણે દરેક વિદ્યાર્થીઓની પ્રક્રિયા લખીએ છીએ N2 ગેસ પ્લસ 3H2 ગેસ અને એમાંથી શું બને એમોનિયા બને છે કે નહીં અને અહીંયા તમે સરસ મજાનો Fe લખો છો બરાબર હવે અત્યાર સુધી આપણે લખતા હતા હવે આ એમોનિયા બની ગયો વાર્તા પૂરી થઈ ગઈ બધું બરાબર પણ આ કઈ રીતે બન્યો કઈ રીતે આખી ઘટના થઈ હશે એ સમજો તો આની અંદર ઘન કલા છે કઈ કોણ આમાં ઘન કલા તરીકે કોણ વર્તે ઘન કલા તરીકે કોણ વર્તે Fe એટલે Fe નો ટુકડો છે કયા સ્વરૂપમાં સોલિડ તો આને આપણે કહીશું ઘન કલા અને આને કહીશું અધિશોષકો આને શું કહેવાય અધિશોષક કહેવાય બરાબર હવે એના સંપર્કમાં કોણ આવશે N2 અને H2 બંને આવશે આ કઈ કલા કહેવાય ખબર આ વાયુ કલા છે ને આ ઘટકો કેટલા બે એટલે મિશ્રણ થઈ ગયા વાયુ વાયુ સમાન અને મેં આગળ પણ કીધું છે ક્યારે કલા તરીકે સમાન મિશ્રણ હોઈ શકે એટલે આ બાજુથી ધારો કે N2 આવે આ બાજુ ધારો કે H2 આવે અને બધા અણુઓ સપાટી ઉપર અહીંયા શું થાય ભેગા થાય સપાટી ઉપર જો સપાટી ઉપર એમની વચ્ચે શું બનતા હશે બંધ બને ને તૂટે ના બધું સપાટી ઉપર જ થાય સપાટી ઉપર થઈને એને શું કહેવાય અધિશોષણ તો કહેવાય પણ અહીંયા આખી આના કારણે બહાર શું આવશે તો બહાર આવશે એમોનિયા તો આના પ્રક્રિયાનો સંબંધ રાસાયણિક પ્રક્રિયા સાથે છે નિપજ બની ગયા આમાં એમોનિયા આવનાર કોણ છે N2 અને H2 જનાર કોણ છે એમોનિયા તો આ પ્રક્રિયાનો સંબંધ ઉત્પાદન સાથે થયો આ રાસાયણિક પ્રક્રિયા છે અને આને કહેવાય રાસાયણિક અધિશોષણ આમાં જે બંધ બનવાનો એ કયા પ્રકારનો હશે રાસાયણિક ખ્યાલ આવી ગયો એટલે મુખ્ય પ્રકાર આ બે છે ભૌતિક અને રાસાયણિક ત્યાર પછી અમુક ઘટનાઓ એવી પણ છે કે એમાં શરૂઆતની અંદર ભૌતિક અધિશોષણ થાય બરાબર શરૂઆતમાં પછી ધીરે ધીરે એનું રૂપાંતર શેમાં થઈ જાય રાસાયણિકમાં થઈ જાય એવા પણ ઉદાહરણો હોય છે દાખલા તરીકે નિકલ છે નિકલ બરાબર હવે નિકલ ધાતુ જે છે એના સોલિડ એના સંપર્કમાં તમારે કઈ વાયુ લાવવાનો H2 ગેસ H2 ગેસ કયા તાપમાને લાવવાનો નીચા તાપમાને બરાબર કારણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે નીચું તાપમાન ફાયદાકારક કહેવાય તો નીચા તાપમાને H2 તમે લાવશો ને ત્યારે બસ H2 સપાટી પર આવતી શું થાય અધિશોષિત થાય તો આ ઘટના કઈ કહેવાય ભૌતિક અધિશોષણ પણ જેમ જેમ તમે ટેમ્પરેચર વધારશો ને એમ H2 ના અંદર જ્યાં બંધ હોય ને પછી આગળ જતા તૂટી જાય છે બરાબર અને આગળ જતા એ બીજી પ્રક્રિયામાં ભાગ લે છે હાઇડ્રોજનેશન ને આ બધું અને એનો સંબંધ પછી કોની સાથે થઈ જાય રાસાયણિક એટલે અમુક એવા પણ ઉદાહરણ હોય કે એની શરૂઆત ભૌતિકથી થાય અને એનો અંત શું આવે રાસાયણિક અમુક પ્રક્રિયાઓ છેક સુધી ભૌતિક જ હોય છે અને અમુક પ્રક્રિયાઓ છેક સુધી રાસાયણિક પણ હોઈ શકે છે તો આવી સામાન્ય ચર્ચા છે તો આજનું આપણું જે લેક્ચર હતું એમાં ખાસ અધિશોષણ અધિશોષક અધિશોષિત અવશોષણ ક્રિયાવિધિ અધિશોષણ કેમ સપાટી ઉપર થાય વાયુ કલા અને ઘન કલા ઉપરની જે આખી ઘટના છે એના મુખ્ય બે પ્રકાર એનો પાયાનો તફાવત ખબર હોવી જોઈએ ભૌતિક અને રાસાયણિક શું છે ક્લિયર હોવું જોઈએ બરાબર આવતીકાલે આપણે જે ચર્ચા કરશું એ ભૌતિકની બધી જ લાક્ષણિકતાઓ પછી રાસાયણિકની બધી લાક્ષણિકતાઓ એમની વચ્ચેનો મુખ્ય તફાવત શું છે આ બધી ચર્ચા આપણે આવતીકાલે કરવાના છીએ ક્લિયર ઓકે થેન્ક યુ વેરી વેરી મચ